ચાલો બે ની સામે તમને કેટલા આપ્યા છે 10 અને 5 ની સામે પૂછ્યું છે તો હું પાછો તરત 2 પંચા કેટલા કરીશ 10 કરીશ કેટલા કરીશ 2 પંચા 10 તો 2 પંચા મેં 10 કર્યા તો અહીંયા હું શું કરીશ 55 25 ચાલો એવી રીતે આપેલું છે તો કે હા મને જવાબ મળી ગયો 2 ગુણ્યા 5 5 ગુણ્યા 5 તો કેટલા મળી ગયા 25 એ મળી હવે આનો આ જે દાખલો છે 2 થી 10 સુધી મારે જવું હોય તો બીજો પણ મારી પાસે રસ્તો છે 2 નો ઘન કરો કેટલો થાય 8 એમાં 2 ઉમેરો કેટલા થશે 10 પછી અહીંયા કેટલા છે 5 તો અહીંયા પણ શું કરું તો કે 5 નો ઘન કરું તો 5 નો ઘન કેટલો થાય 125 5 નો ઘન કરીને એમાં કેટલા ઉમેરું તો કે 5 ઉમેરું તો 125 + 5 કેટલા થાય તો કે 130 તો અહીંયા મને જવાબ બીજો પણ મળ્યો કયો મળ્યો 130 જો કે આપણે ઓપ્શન રીતે બનાવ્યા એટલે કદાચ બે જવાબ આવ્યા છે પણ પરીક્ષામાં ગમે એક જ આપણને આપેલું હશે પણ ટૂંકમાં આને તમે શું કરી શકો બંને રીતે વિચારી શકો હજી આને આપણે 10 મારે બનાવવો હોય તો આમાંય બનાવું 2 ગુણ્યા 6 એટલે 2 6 કેટલા થાય 12 એમાંથી હું 2 બાદ કરું તોય મને કેટલા મળે 10 મળે તો એ વસ્તુ મારે અહીંયા કરવાની તો કે 5 ગુણ્યા 6 માઇનસ કેટલા કરવાના 2 તો 5 6 30 30 માંથી 2 જાય તો કેટલા આવે 28